મિરલ, સૌથી પહેલાં ગુડ આફ્ટરનૂન. જણાવો, શું એક્શન મેડિકલ ડિવાઇસીસના મેન્યુફેક્ચરર્સ અને આ સ્ટોક્સમાં જોવા મળી રહ્યું છે? જી જરૂરથી હશે. અત્યારે જોવા જાઓ તો સ્ટોકમાં સારી એવી મોમેન્ટમ જોવા મળી રહી છે, પણ મેજરલી જોવા જાઓ તો એક કેબિનેટ દ્વારા છે ને કેબિનેટ દ્વારા જો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવેલો છે, જે મેડિકલ ડિવાઇસ બિલ જે છે 2017 એમાં સુધારણા એટલે એમાં ચેન્જીસ કરવા માટે છે ને ડ્રાફ્ટ રજૂ કરવામાં આવેલો છે. એમાં મેજરલી ચેન્જીસ શું કરવામાં આવવાનું છે કે મેન્યુફેક્ચરિંગ લાઇસન્સ જે છે એનો ટાઈમિંગ જે છે એને સમયગાળો જે છે એને ઘટાડવા માટે ડ્રાફ્ટ રજૂ કરવામાં આવેલો છે. લો રિસ્ક ડિવાઇસ જે છે જેમ કે બીપી અને બધી દવા માટે યુઝ કરતી એને 140 દિવસ હતો, જેને ઘટાડીને 115 દિવસ કરવા માટે ડ્રાફ્ટ રજૂ કર્યો છે. સાથે હાઈ રિસ્ક ડિવાઇસ જે છે એમાં 105 દિવસનો સમય લાગતો હતો, જેને ઘટાડીને 90 દિવસ કરવાનો એમનો ડ્રાફ્ટ રજૂ કરવામાં. એટલે મેજરલી આ હાઈલી રિસ્ક અને લો રિસ્ક જે ડિવાઇસ જે છે એમાં સમયગાળો જે છે એને ઓછો કરવા માટે ડ્રાફ્ટ રજૂ કરવામાં આવેલો છે. એના કારણે તમે નજર કરશો સ્ટોકમાં સારું અત્યારે મોમેન્ટમ જોવા મળી શકે છે. સાથે એમને એ પણ જણાવ્યું છે કે ટ્રાન્સપરન્સી અને પ્રોફિટેબિલિટી જે છે કંપનીની એ સારી થતી જોવા મળી શકે છે. સાથે એમને એ પણ કહ્યું છે મેન્યુફેક્ચરિંગ લાઇસન્સ જે છે એ તરત મળતા જોવા મળી શકે છે, કારણ કે સમયગાળો ઓછો હશે, જેના કારણે કંપનીને અપ્રુવલ્સ પણ તરત મળતા જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ આ જોવા જઈએ તો મેડિકલ ડિવાઇસ કંપની જે છે એના માટે એક મોટી વસ્તુ કહેવાય કે ઓછા સમયની અંદર પછી એમને પ્રોડક્ટ જે છે એ વેચાણ વધતું જોવા મળી શકે છે, એટલે નફાકારકતા કંપનીને સુધરતી જોવા મળી શકે છે. હવે આપણે ઇમેજ પણ સામે લાવીશું કે કઈ કઈ કંપની જે છે એને મોટો ફાયદો જોવા મળી શકે છે. તો ઇમેજમાં આપણે પહેલાં નજર કરશું પોલી મેડિક્યોર સ્ટોકમાં. જોશો એ સ્ટોકમાં ઓવરઓલ જોવા જઈએ તો એને પણ ફાયદો જોવા મળી શકે છે. મેડિકલ ડિવાઇસ જે છે એનો પોર્ટફોલિયો જે કંપનીનો જે છે એ મજબૂત થતો જોવા મળી શકે છે. નવી ટેકનોલોજી પણ કંપનીને મળશે, જેના કારણે પોલી મેડિક્યોર્સને પણ ફાયદો જોવા મળી શકે છે. પછી તમે નજર કરશો સેલ્બી, ત્યાં પણ તમે નજર કરશો તો ત્યાં પણ જે મેડિકલ ડિવાઇસ જે છે એનું બેનિફિટ કંપનીને મળી શકે છે, જે મેડિકલ ઝડપથી મળતા સાથે ઓવરઓલ ત્યાં પણ ફાયદો જોવા મળી શકે છે સેલ્બીમાં. પછી નારાયણ વિદ્યાલય તમે નજર કરશો, ત્યાં હાઈ રિસ્ક જે ડિવાઇસ જે છે એ વધારે કંપનીનું અત્યારે પ્રોફિટેબિલિટી જોવા મળી શકે છે એ સેગમેન્ટમાંથી, એટલે એના કારણે પણ એ સ્ટોક ફોકસમાં રહી શકે છે. સાથે અપોલો હોસ્પિટલ તમે નજર કરશો, ત્યાં પણ નવી પ્રોડક્ટ ટેકનોલોજી લોન્ચ કરવાના કારણે કંપનીને ફાયદો જોવા મળી શકે છે, એટલે એ પણ એક ફોકસમાં રાખવા જેવું રહેશે. ડૉક્ટર લાલ તમે નજર કરશો, ત્યાં પણ ડિવાઇસની મદદથી ફાયદો જતો જોવા મળી શકે છે. ડાયગ્નોસ્ટિક ડિવાઇસ જે છે એની ઉપલબ્ધતા જે છે એ ઓછા સમયમાં સારી મળી શકે છે, એટલે એના કારણે કંપનીને ફાયદો જોવા મળી શકે છે. અને લાસ્ટ તમે નજર કરશો મેટ્રોપોલિસ હેલ્થકેર, ત્યાં પણ ન્યૂ ડાયગ્નોસ્ટિક ટેકનોલોજી છે એને પણ કંપનીને ફાયદો જોવા મળી શકે છે. તો મેજરલી જોવા જઈએ તો આ ન્યૂઝના કારણે આ 6 કંપની જે છે એને સૌથી વધારે ફાયદો જોવા મળી શકે છે. તો યસ, અત્યારે જોવા જાઓ તો આ રીઝનના કારણે તમે નજર કરશો તો મેન્યુફેક્ચરિંગ જે છે એ સ્મૂથ થઈ શકે છે. સાથે મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ જે છે એને પણ આગળ વધારવા માટે આ એક પગલું હોઈ શકે છે. બિલકુલ. તો આ એક ખૂબ જ મોટું બૂસ્ટ અત્યારે ફિલહાલ મળ્યું છે, નજર રાખીશું. આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે. પોઝિટિવ ઇમ્પેક્ટ ક્યાં ક્યાં આવે? પોલી મેડિક્યોર, શેલ્બી, નારાયણા હૃદયાલયા, અપોલો હોસ્પિટલ્સ તમે અહીંયાથી ખાસ જુઓ છો, ડૉક્ટર લાલ પેથ લેબ અને મેટ્રોપોલિસ હેલ્થકેર, આ બધા જ સ્ટોક્સ એવા છે કે જેમાં તમને પોઝિટિવ ઇમ્પેક્ટ આવતો જોવા મળી શકે તેમ છે. અને ઉત્પાદન ક્ષમતા વધારવા તથા ઓલરેડી જે નવા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ નાખવા, આ બધા માટેનો જે પ્રોસેસ છે તે બહુ સ્મૂથ કરવાનો પ્રયત્ન અહીંયાથી સરકાર દ્વારા પણ કરવામાં આવેલો